આજના સૌને હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? અને ચલો સવારમાં ચા પીવા. ચા ગરમ ગરમ ભાખરી ઘી લગાવેલી અને અમે ભાઈ ખાંડેલું મરચું મોજ પડી જાય ભાઈ ખાવાની સવારમાં. મારું તો ફેવરિટ છે ગુજરાતીની સ્પેશિયલ સવારમાં ભાખરીની જગ્યા તો કોઈ ન લઈ શકે ભાઈ. ભાખરી બધા નાસ્તા એક સાઈડ અને સવારમાં ચા અને ભાખરી એક સાઈડ. મજો પડી જાય ભાઈ સવારમાં. ગાઈસ આપણે પ્રિયાંશની કોચિંગ લેવા આવી રહ્યા છીએ. હું આજે ઘરે રિટર્ન વહી ગઈ હતી કારણ કે પેટ્રોલ પુરાવી હતી. એના પછી થોડું કામ હતું જો તમે પ્રિયાંશ આવે છે દેખાય છે તો હવે ચુપચાપ આવશે. હમણાં કિસ્સે વિડીયો બંધ કર. એને બહુ શરમ લાગી બધી વાતમાં. મને કહે હેલ્મેટ નિકાલ. કેવી મજા આવી? બહુ લેટ આવી આજ. હાય ગાઈસ, તો આજે હું તમને બતાવીશ નેચરલ હાઇલાઇટ કોની કહેવાય, જેના પાછળ તમારે કોઈ પણ ખર્ચો નહીં કરવો પડે ને તમારે પરફેક્ટ હાઇલાઇટ રહેશે અને કોઈ દિવસ ખરાબ પણ નહીં થાય. તમારા વાળ પણ ખરાબ નહીં થાય. બહુ સરસ રહેશે અને જવાની તો કોઈ શક્યતા જ નથી. તમે થાકી જશો પણ એ કોઈ દિવસ તમારો સાથ છોડશે નહીં. એવી નેચરલ હાઇલાઇટ મારી પાસે છે, જો હું તમને બતાવું. જો છે ને એકદમ ખૂબસૂરત હાઇલાઇટ પરફેક્ટ. તો જેની પાસે આવી હાઇલાઇટ છે એ મને કમેન્ટ કરો. જો ગાઈસ અમે જમવા બેઠા છીએ અને ચીકુ પણ સાથે સાથે જમવા બેસી જાય. એને રોજની આદત છે. આપણે જમશું એટલે એનું પણ જમવાનું ચાલુ થઈ જશે. જો આવ बिना कुछ बताए આવ जितना समझा सकता था समझा. નથી આવું. હું આવું લેવા ચીકુ ને. હું આવું લેવા. આવ मुझे सिर्फ आओ. दो दिन चाहिए थे. આવી ગયો ચીકુ, આવી ગયો. પછાવ ચીકુડો. તારા નખ વાગે છે ચીકુડા. એવડો ઉડ ઉડી પાછો આવી ગયો. ઓજી મન સિટી વગર તને આવડતી એટલી પાપાની ડાંગ. સો ગાઈસ, શું કરો છો બધા? કેવો ગયો આજનો દિવસ બધાનો? મારો દિવસ ની તો વાત જ નહીં પૂછો. આજનો દિવસ મારો કેવો ગયો છે, કારણ કે આજનો દિવસ આળસ ભર્યો. કઈ કામ પણ એટલું હતું ને, હતું થોડું ઘણું, બહુ હતું નહીં. જે રનિંગ કામ હતું ડેઈલીનું, બસ એ જ કામ હતું. પ્રિયાંશ લેવા જવાનું, ટિફિન આપવા જવાનું, બસ બપોર સુધીનું તો એ જ કામ હતું. બપોર પછી પ્રિયાંશને કોચિંગનું અને ટ્યુશનનો ટાઈમિંગ બે સાથે હતો. તો પ્રિયાંશ છે તો કોચિંગ જ ખબર છે આપણને કે તો કોચિંગ જ પકડવાનો છે. ટ્યુશન તો નહીં. પહેલાં કોચિંગમાં તો ભાઈને એટલો ઇન્ટરેસ્ટ છે ને કે વાત જ નહીં પૂછો. તો એ કોચિંગ ગયું 3:45 અને એના પછી મારે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. તો પછી હું પેટ્રોલ પુરાવીને ઘરે આવી ગઈ હતી. એના પછી એના પછી પ્રિયાંશને લઈને આવી. ટ્રાફિક હતું, ઘરનું થોડું શાકભાજી નહીં લાવવાનું હતું, નાસ્તો બધા માટે લઈને આવી અને બસ એ જ ચાલતું હતું આજનો દિવસ. અને હા ગાઈસ, જે ગઈકાલમાં આપણે હતી વોટિંગ, એમાં બીજેપી જીતી ગઈ છે. તો ગાઈસ બીજેપી જીતી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન. એન્ડ બધાને હેલ્પ કરજો. જેના માટે બી તમને વોટ આપ્યો છે એ કામ અમારું લોકોનું કરજો. બસ એ જ કહેવા માંગીએ છીએ. અને બસ કાંઈ નહીં, આજના માટે આટલું જ. ગાઈસ તો મળીએ આવતીકાલમાં. આજનો દિવસ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. ચલો આજના સૌને હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગાઈસ. તમારા સપોર્ટની મને બહુ જરૂર છે ભાઈ. તો ચલો આજના સૌને હર હર મહાદેવ.